देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। शोभितमुखदोलं यमुनाकोलं निपटयतोलं सुखदतरं मुखमण्डितवेणु चारितधेनु वादितवेणु मधुरसुरं वल्लभमतिविमलं शुभपदकमलं नखरुचि अमलं तिमिरहरं भज नन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। शोभित मुखधूलम यमुना कुलम એટલે જે યમુનાના કિનારે મોઢામાં ધૂળ ભરેલા શોભે છે, બરાબર ને? માતાએ અવાજ કરીને બોલાવ્યા ત્યારે એના મુખમાં શું હતું? ધૂળ ભરેલી હતી. એટલે કે શોભિત મુખ ધૂલમ યમુના કુલમ નિપટ અતુલમ સુખદ તરમ મુખ મંડિત રેણુ ચારિત ધેનુ વાદિત વેણુ મધુર સુરમ। એટલે કે જે યમુના કિનારે મોઢામાં ધૂળ ભરેલા શોભે છે, જેમની તુલના થઈ શકતી નથી। પરમ સુખ આપનાર, આનંદ આપનાર, ધૂળથી રંગાયેલા મુખવાળા ગાયો ચારતા, બરોબર? ચારિત ધેનુ એટલે ગાયો ચારતા અને મધુર વેણુ બજાવતા સર્વના પ્રિય એવા વલ્લભ મતિ વિમલમ સુભદ કમલમ નખરુચિ અમલમ તિમિરહરમ ભજનંદ કુમારમ સર્વસુખસારમ તત્વવિચારમ બ્રહ્મપરમ। અત્યંત વિમળ સુંદર ચરણ કમળવાળા, નખોની નિર્મલ કાંતિવાળા, અજ્ઞાનાંધકારને દૂર કરવાવાળા એવા સમસ્ત સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદકુમારને તત્વ જાણીને ભજો, બરાબર ને? તત્વ જાણીને ભજો એવું આ સ્તોત્રની અંદર લખ્યું છે। આજે આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી, એનો 180મો દિવસ। શુક્રવારે આપણે સ્કંદ 10 અને 10મા અધ્યાયને નમસ્કાર કર્યા। 11મા અધ્યાયના આપણે 29 શ્લોક સુધી આપણે અભ્યાસ કર્યો, તો આપણો ટાઈમ પૂરો થઈ ગયો। તો આજે આપણે થોડોક આગળ વિચાર કરવાનો છે। સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પરમ પ્રેમી ભક્ત દેવર્ષિ નારદની વચન એટલે કે સત્ય કરવા માટે ધીરે ધીરે ખાંડણિયાને ઘસડતા યમલાર્જુનના 2 વૃક્ષો હતા એની વચ્ચે જઈ અને ખાંડણીઓ અટકી ગયો, બરાબર ને? કારણ કે નારદજીએ કીધું હતું કે જે વખતે કૃષ્ણ ભગવાન અવતાર લઈને આવશે એ વખતે તમારો ઉદ્ધાર થશે, બરાબર? કુબેરના બંને મહાન જે સંતાનો હતા એ શ્રાપિત જે થયેલા હતા, અહીં ભગવાન વિચાર કરે છે કે નારદજીએ આ વચન એને આપેલું છે, તેથી નારદજીનું વચન સત્ય કરવા માટે ભલે માએ મને ખાંડણિયા સાથે બાંધ્યો છે, પણ આજે મારે એ બંને વૃક્ષોનો ઉદ્ધાર કરવો છે। તેથી મા કામની અંદર એટલા પરોવાઈ ગયા, ખાંડણિયા સાથે બાંધેલા ભગવાન ધીમે ધીમે બહાર નીકળી અને આ બંને વૃક્ષોની વચ્ચે જાય છે, ખાંડણીઓ વચ્ચે અટકાઈ જાય છે। બંને વૃક્ષોની નીચે ઘૂસી ગયા, મૂળિયા ઉખેડી નાખ્યા, સઘળા બળ પરાક્રમ લગાવતા વૃક્ષોના થડ ડાળીઓ ધ્રુજવા
લાગી. વૃક્ષો પડવાથી ભયંકર અવાજ નીકળવા લાગ્યો. જેમ વીજળીના ગડગડાટ થાય, વાદળાના ગડગડાટથી વીજળીના ચમકારા થાય, એવા ધરાશયી થયેલા 2 વૃક્ષોમાંથી, ડાળીઓમાંથી, થડમાંથી આવો અવાજ આવ્યો. આવો અવાજ આવ્યો એટલે બધા જે ગોપાળો જે ગોકુળની અંદર હતા એ દોડતા દોડતા નંદ બાબાના ઘરની સામે આવીને ઊભા રહી ગયા. એ આપણે શુક્રવારે જોતા હતા. ભગવાને બંનેનો ઉદ્ધાર કર્યો, બરાબર ને? એટલે કે 29 થી 38 શ્લોકની અંદર આ બંને જ્યારે પુરુષો બહાર એમાંથી નીકળ્યા ત્યારે 10 શ્લોકની અંદર સ્તુતિ કરી. એનો પણ આપણે વિચાર કર્યો કે ભગવાન તમે કેવા છો. એમાં યમલાજુન વૃક્ષમાંથી બહાર નીકળેલા આ શાપિત થયેલા યક્ષના જે આવી રીતના હતા એ બંનેનો ઉદ્ધાર કર્યો અને બંને હાથ જોડીને 10 શ્લોકની અંદર સ્તુતિ કરી. એ આપણે જોયું. ત્યાર પછી 11મા અધ્યાયમાં 29 શ્લોક સુધી આપણે અભ્યાસ કર્યો. 29 શ્લોક સુધી 11મા અધ્યાયમાં આપણે અભ્યાસ કર્યો. એમાં આવી રીતના ગોકુળની અંદર મોટા મોટા ઉત્પાતો થવા લાગ્યા. એટલે ગોપવૃંદના જે મોટા વયોવૃદ્ધ જે માણસ હતા એણે વિચાર કર્યો કે વારંવાર આવી રીતના ઘણા બધા અગવડો અહીં ગોકુળ ઉપર ઊભી થાય છે, એટલે આપણે હવે રહેઠાણ બદલી નાખવું જોઈએ. આવો એક સભા ભરી અને સભાની અંદર આ ઉપનંદ નામના જે વયોવૃદ્ધ જે આવી રીતના છે એમણે સુંદર મજાની વાત કરી કે હવે આપણે સ્થળાંતર કરી લેવું જોઈએ. એવી રીતે સ્થળાંતર કરીએ કે જ્યાં આપણી જે ગાયો છે અથવા પશુઓ છે એને પુષ્કળ પ્રમાણમાં ઘાસ મળે, પીવા માટે પાણી મળે, આપણે રહેવા માટે અનુકૂળ વાતાવરણ મળે. આ બધું જો આપણે કરીએ તો આપણે અહીંથી આવી રીતની સભાની અંદર આ ઉપગોપ નંદ નામના જે વયોવૃદ્ધ હતા એણે પ્રસ્તાવ મૂક્યો. ત્યાં સુધી આપણે પહોંચાતા. હવે આગળ આપણે થોડુંક હાલવાનું. તત્સુત્યે કીધિયો ગોપા સાધુ સાધ્વીતિ વાદિન પ્રજાન સ્વાન સ્વાન સમા પૂજય રૂઢ પરિચ્છદતા વૃદ્ધાન બાલાન સ્ત્રીઓ રાજન સર્વોપકારિણે અનસ્વાયોરોસ્ય ગોપાલા યદ આતસરાસન. ઉપનંદની વાત સાંભળીને બધા ગોપાળોએ એક અવાજે કહ્યું, બહુ સારું, બહુ સારું. તમે જે સભાની અંદર જે વાત કરી એ વાત અમને બધાને મંજૂર છે. ખૂબ સરસ તમે આ અમને ઉકેલ આપ્યો છે. એમ સભામાંથી બધા જ યુવાનો આવી રીતના કહેવા લાગ્યા. આ બાબતે કોઈનો મતભેદ ન હતો. કારણ કે ઉપનંદ નામના જે મોટા વયોવૃદ્ધ જે ગોપાળ હતા એણે આવી રીતની બધી પ્રકારની બધી રીતે એને વાતો કરી. વાતો સાંભળ્યા પછી સભામાંથી એક અવાજ નીકળ્યો કે તમે કહો છો એ સત્ય વાત છે. અમારે કોઈને તમે કીધેલી વાતમાં કોઈ પ્રકારનો વાંધો વચકો નથી. આપણે તમે કહો એ પ્રમાણે આપણે સ્થળાંતર કરશું. એમ કે કોઈનો મતભેદ ન હતો. બધા લોકો પોતાની ટોળા ગાયો એકઠી કરી અને ગાડા ઉપર ઘર વખરી મૂકીને વૃંદાવન જવા રવાના થઈ ગયા. 2 દિવસની તૈયારી હાલતી હતી. બધી નાની મોટી વસ્તુ ભેગી કરી અને ગાડામાં ગોઠવવાની એ પૂરી થઈ અને પછી ધીમે ધીમે આ બધા ચાલવા લાગ્યા. હે રાજા પરીક્ષિત, ગોવાળોએ વૃદ્ધોને, સ્ત્રીઓને અને બાળકોને ગાડામાં બેસાડી દીધા અને પોતે તેમની પાછળ ધનુષ્ય બાણ લઈને સાવધાનીપૂર્વક ચાલવા લાગ્યા. તેમણે ગાયો અને વાછડાઓને તો બધાથી આગળ કરી દીધા અને તેમની પાછળ શૃંગવાદ્ય ગાય ભેંસના પેલા શિંગડામાંથી બનાવેલું વાજિંત્ર, ગાયનું શિંગડું હોય ને એને વચ્ચે પોલાણ કરી અને એમાં સરસ મજાનું આવું એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવે અને એ વગાડતા અત્યારે આગળ વધે છે. વગાડતા તુરીના મોટા નાદ કરતા ચાલતા હતા. તેમની સાથે પુરોહિતો પણ હતા. ગાડામાં બેઠેલી ગોપીઓ વક્ષસ્થળ પર તાજું કેસર લગાવીને ગળામાં સુંદર કંઠીઓ અને સુંદર વસ્ત્રો ધારણ કરીને ખૂબ જ આનંદપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું ગાન કરતી આગળ જતી હતી. ગાડામાં બધા ગોપ બેહી ગયા, બાળકો બેહી ગયા, બધાને બેસાડ્યા. સુંદર વાજિંત્રો સાથે અત્યારે ગોકુળ છોડી અને વૃંદાવન તરફ અત્યારે જઈ રહ્યા છે.
ભાગવતમાં વેદવ્યાસ વૃદ્ધોનું મહત્વ સમજાવે છે. વયોવૃદ્ધ ઉપનંદજી વાનપ્રસ્થ થયા હતા. વાનપ્રસ્થાશ્રમ એ સંસ્કૃતિની કરોડરજ્જુ છે. જે સમાજમાં વાનપ્રસ્થ સમાજ ખતમ થઈ ગયો છે તે સમાજની સંસ્કૃતિ ખતમ થઈ જાય છે. તેથી સભામાંથી એક જ અવાજ આવ્યો કે તમે જે કહો છો એ અમારા હિતકારક છે. વયોવૃદ્ધનું જૂના કાળની અંદર જ્યારે આવી અગવડ આવે અથવા કંઈક મુશ્કેલી ઊભી થાય ત્યારે સભાની અંદર વયોવૃદ્ધ વાતો કરતા હતા. એ વાતોનો બધો સ્વીકાર કરી લેતા હતા. તેથી સ્વીકાર પણ થઈ ગયો. બધા એકદમ ગાડામાં સામાન ભરી અને આવી રીતના વાંચતા ગાજતે જવા લાગ્યા. વાનપ્રસ્થાશ્રમ એ જેમ આધ્યાત્મિક આવશ્યકતા છે તેમ સામાજિક પણ આવશ્યકતા છે. ભાગવતકારે અહીંયા વયોવૃદ્ધનું મહત્વ અહીંયા શ્લોકોની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે વયોવૃદ્ધ સમાજમાં હોય તો ગમે ત્યારે આકસ્મિક કોઈ ગામની અંદર કે પરિવારમાં જો અગવડ આવે ને તો એની પાસે ઘણી બધી આવી રીતની તરકીબો હોય છે. એનાથી એનો વચ્ચેનો રસ્તો કાઢી શકે છે. તેથી વયોવૃદ્ધ નામના આ ઉપનંદજીની વાત સાંભળી અને આ બધા તૈયાર થઈને ચાલવા લાગ્યા. વાનપ્રસ્થ વૃદ્ધા એટલે એક પ્રૌઢ અનુભવી શક્તિશાળી પ્રભાવી શક્તિ સમાજમાં છે. તે શક્તિ સમાજને માર્ગદર્શન કરીને યોગ્ય સલાહ સૂચન કરે છે. ભાગવતમાં ઉપનંદજી વૃદ્ધ અવસ્થા અને જ્ઞાનથી મોટા હતા. તેથી ગોકુળવાસીએ બધાએ સહમતિ એને આપી દીધી કે તમે જે વાત કરી છે એ પ્રમાણે અમે પણ તૈયાર થઈ અને જવા માટે તૈયાર છીએ. એટલે ઉંમરમાં આપણે શુક્રવારે જોતા હતા ને કે વૃદ્ધ એટલે કોણ, તો કે ભાવથી વધી ગયેલો, જ્ઞાનથી વધી ગયેલો, સમજણથી વધી ગયેલો, ઉંમરથી વધી ગયેલો. આ બધી જે ક્વોલિટી છે એ વૃદ્ધો માટે વપરાય છે. તેથી ઉપનંદ નામના જે વયોવૃદ્ધ જે ગોપ હતા એની બધી વાત સ્વીકારી અને બીજે જ દિવસે સવારમાં સામાન ભરી અને બધા જ ગોકુળમાંથી હળવે હળવે વૃંદાવન તરફ જઈ રહ્યા છે. ઉંમરમાં વયોવૃદ્ધ જાણતા હતા કે કયા સમયે કયા સ્થાન ઉપર અને કઈ વસ્તુથી કેવો વ્યવહાર કરવો. તેમની અનુભવી આંખો અને ઇન્દ્રિયો આ બધી વાતો કહેતી હતી. એ સભાની અંદર મૂકી એક જ અવાજ આવ્યો કે તમે કહો છો એ વાત સત્ય છે. આ બધી વાતો છે. સાથે સાથે તેઓ એવું પણ ઈચ્છતા હતા કે રામ અને શ્યામ સુખી રહે, તેમના ઉપર કોઈ આપત્તિ ન આવે. કેટલું ઊંડાણ મોટા ગોપનંદજીમાં હતું. ગોપનંદજીએ બીજો પણ વિચાર કર્યો કે આપણે જે સ્થળ ઉપર જવાનું છે ને ત્યાં રામ અને શ્યામ, બરોબર, રામ અને શ્યામ એટલે કોણ? શ્યામ એટલે કૃષ્ણ અને રામ એટલે બલરામ. એના ઉપર જ અહીંયા ગોકુળમાં વધારામાં વધારે આપતીઓ આપણે થોડોક વિચાર કરવો જોઈએ. સભાની અંદર આ પણ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. તેથી જો આપણે ગોકુળ અને ગોકુળવાસીઓનું હિત ઈચ્છતા હોઈએ તો આપણે અહીંથી પોતાના ડેરા તંબુ ઉઠાવી ચાલ્યા જવું જોઈએ. આમ કરી અને બધા શાંતિથી અહીં કહે છે ને વેદવ્યાસ લખે છે કે ગાડાની અંદર બેઠેલી જે ગોપીઓ છે એ ભગવાનનું સ્મરણ કરતી કરતી આ ગાડામાં બેઠી બેઠી ભગવાનને યાદ કરે છે. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત્તચિત્ત વૃત્તિ દધ્યાધિકમ મોહ વસાદ ઓસદ ગોવિંદ દામોદર માધવેતી. આમ ભગવાનનું સ્મરણ કરતી કરતી ગોપીઓ ગાડાઓમાં બેઠી છે. આગળ આવી રીતના શું કહેવાય શસ્ત્રધારી હાથમાં બાણ લીધેલા યુવાનો આગળ, બરોબર ને, આવી રીતનો રસ્તો કાપતા કાપતા અત્યારે વૃંદાવન તરફ જઈ રહ્યા છે એમ વેદવ્યાસ લખે છે. ગાડા ઉપર ઘર વખરી મૂકીને વૃંદાવન જવા રવાના થયા. હે રાજા પરીક્ષિત, ગોપાળોએ વૃદ્ધોને, સ્ત્રીઓને અને બાળકોને ગાડામાં બેસાડી દીધા અને પોતે તેમની પાછળ પાછળ ધનુષ્ય બાણ લઈને સાવધાનીપૂર્વક ચાલવા લાગ્યા. તેમણે ગાયો અને વાસડાઓને તો બધી જ રીતે આગળ કરી દીધા અને પાછળ પાછળ શૃંગવાદ્ય પણ વગાડવા લાગ્યા. ગાડામાં બેઠેલી ગોપીઓ આવી રીતના ભગવાન કૃષ્ણને યાદ કરતી કરતી સ્તોત્ર ગાતી ગાતી આગળ જાય છે. યશોદાજી અને રોહિણીજી પણ ખૂબ સજી વજીને પોતપોતાના પ્રિય પુત્ર શ્રી કૃષ્ણ અને બલરામની સાથે એક ગાડામાં બેઠા. તેમણે પોતાના બંને બાળકોની કાલી કાલી વાણી સાંભળીને તૃપ્ત થતી ન હતી અને વધારે ને વધારે સાંભળવા ઉત્સુક આ રોહિણી અને યશોદા હતી કે અમારા નાના નાના જે બાળકો બે છે એ કાલી કાલી ભાષામાં જે કાંઈ વાત કરે છે ને એનાથી
અમને તૃપ્તિ થતી નથી. કાલી કાલી ભાષા સાંભળવાની મજા આવતી હતી. વૃંદાવન અતિ સુંદર વન છે. ભલે ગમે તે ઋતુ હોય ત્યાં સુખ જ સુખ છે. તેમાં પ્રવેશ કરીને ગોવાળોએ પોતાના ગાડાને અર્ધચંદ્રાકાર ગોઠવી દીધા અને ગૌધન માટે રહેવા યોગ્ય સ્થાન બનાવી દીધું. હે રાજા પરીક્ષિત, વૃંદાવન, ગોવર્ધન પર્વત તથા યમુનાના કિનારાઓ જોઈ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી બહુ આનંદિત થયા. ડેરા તંબુ તણાઈ ગયા, બધે રહેવાની વ્યવસ્થા થઈ ગઈ. ગોળાકાર રીતે ગાડાઓને બધાને ગોઠવી દીધા. ગાયોને અને પશુઓને યોગ્ય ઘાસ મળે તેની પણ યુવાન છોકરાઓ બધી ધીમે ધીમે બધી વ્યવસ્થાઓ કરવા લાગ્યા. એટલે અત્યારે વૃંદાવનની અંદર આ મુકામ જે ગોકુળમાંથી નીકળેલા જે બધા જે હતા એ અત્યારે ક્યાં પહોંચ્યા? વૃંદાવનમાં. વૃંદાવનમાં પહોંચ્યા. એક બાજુ યમુના નદીનો ખળખળ વહેતો પ્રવાહ, બાજુની અંદર ગોવર્ધન પર્વત અને સુંદર મજાનું વન. આ જોઈ અને બલરામ અને શ્રી કૃષ્ણને એટલો આનંદ થયો કે અહીંયા તો રમત રમવાની અને હરવા ફરવાની આપણે ખૂબ જ મજા આવશે. બંને ભાઈઓ એકદમ આનંદિત થયા છે. એમ અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને અત્યારે આ પ્રમાણે કહે છે. રામ અને શ્યામ બંને પોતાની કાલી કાલી અને અત્યંત મધુર એટલે બાળ સ્વભાવવાળી લીલાઓથી ગોકુળને જેમ જ વૃંદાવનમાં પણ વ્રજવાસીઓને આનંદ આપતા હતા. ગોકુળમાં જેમ નાની નાની કેલી કેલી ભાષા બોલી અને બધાને આનંદ આપતા હતા, એવો જ આનંદ અત્યારે વૃંદાવનની અંદર આપે છે. તેવો જ આનંદ આવી રીતના વૃંદાવનની અંદર આપવા લાગ્યા. થોડા જ દિવસોમાં તેઓ વાસરડા ચારનાર વત્સપાલ થયા. કેવા? હવે નાના છોકરાઓ હતા એટલે એને શું સારવાનું? નાના નાના વાસરડા. મોટા હોય એને શું સારવાનું? મોટી મોટી ગાય હોય. એટલે અહીં વેદવ્યાસ લખે છે કે કૃષ્ણ અને બલરામ હવે ધીમે ધીમે મોટા થયા એટલે એણે નક્કી કર્યું કે આપણા જે નાના નાના જે વાસરડાઓ છે ને એ વાસરડાઓને ચરાવવા માટે રામ અને શ્યામને બેને જવાબદારી સોંપીએ. તેથી વૃંદાવનની અંદર જે કાંઈ નાના નાના જે વાસરડાઓ હતા એને ચરાવવા માટેની જવાબદારી રામ અને કૃષ્ણને આપી. રામ એટલે બલરામ એમ એ બંને ભાઈઓને આપી દીધી. તેઓ જવાબદારી લઈને તેઓ ઘરેથી નીકળી પડતા અને ગાયોના ગોષ્ઠ પાસે જ પોતાના વાસરડાઓને ચરાવતા હતા. શ્યામ અને રામ ક્યાંક વાંસળી વગાડી રહ્યા હતા, ક્યાંક ગોફણોથી ઢેફા કે ગોળા ફેંકી રહ્યા હતા. કોઈક સમયે ઝાંઝરની ઘૂઘરીઓના ઝણકાર સાથે નૃત્ય કરી રહ્યા હતા, તો ક્યારેક બનાવટી ગાય અને બળદ બનીને રમી રહ્યા. વૃંદાવનનો કિનારો છે, સરસ મજાનું રહેવા માટે સુંદર મજાનું સ્થાન છે, ચરવા માટે નાના નાના વનો છે. એની અંદર આ વાસરડા સરાવતા આવી રમતો પણ રમતા હતા. ક્યારેક ગોફણની અંદર ઢેફાઓ લઈ અને જોર જોરથી ઉછાળીને આગળ કરતા હતા. આમ પોતાની બંને ભાઈઓ લીલા વૃંદાવનમાં કરવા લાગ્યા. એમ અત્યારે વેદવ્યાસ લખે છે. બંને ભાઈઓ આવી રીતના લીલાઓ કરવા લાગ્યા, નૃત્ય કરવા લાગ્યા. ક્યારેક બનાવટી ગાય અને બળદ બનીને રમતા હતા. એક બાજુ જુઓ તો સાંઢ બનીને પડકારતા પરસ્પર લડી રહ્યા હતા, તો બીજી બાજુ મોર, કોયલ, વાંદરા વગેરે પ્રાણીઓની જેમ અવાજ કરી તેમનું અનુકરણ કરી રહ્યા હતા. હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે સર્વશક્તિમાન ભગવાન સાધારણ બાળકોની જેમ રમ્યા કરતા હતા. કહે છે સામાન્ય બાળક જેમ રમે એ રીતે અત્યારે કૃષ્ણ અહીંયા રમતા હતા. એમ રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે. એક દિવસની વાત છે. શ્યામ અને બલરામ પોતાના પ્રિય મિત્રો સાથે યમુના કિનારે વાછડા ચરાવી રહ્યા હતા. કારણ કે જવાબદારી અહીંયા વૃંદાવનની અંદર આ બંનેને સોંપવામાં આવી હતી કે તમે આ વાછડા નાના નાના છે, તમે નાના અને વાછડા નાના, તેથી ચરાવવાનું કામ તમારે કરવાનું છે. તો બલરામ પોતાના પ્રિય મિત્રો સાથે યમુના કિનારે વાછડા ચરાવી રહ્યા હતા. તે જ સમયે તેમને મારી નાખવાના ઈરાદે એક વત્સાસુર નામનો દૈત્ય આવ્યો. કારણ કે આખો પ્લાન ક્યાંથી ઘડાતો હતો? મથુરામાંથી. કોઈ પણ હિસાબે આ નંદના બંને બાળકો મરવા વૃંદાવનની અંદર પણ આપણે જઈને કોઈ પણ હિસાબે આને ખલાસ કરવો જોઈએ. તેથી અહીં કહે છે કે એક દિવસની ઘટના છે. કહે છે ને કે અહીં કહે છે એક દિવસની
વાત છે. શ્યામ અને બલરામ પોતાના પ્રિય મિત્રો સાથે યમુના કિનારે વાસડા ચરાવી રહ્યા હતા. તે સમયે તેમને મારી નાખવાના ઈરાદે એક વત્સાસુર નામનો દૈત્ય આવ્યો. વત્સાસુર એટલે વાસરડો એમ. વાસરડાનું રૂપ ધારણ કરી, કારણ કે અહીંયા આપણે આગળના અધ્યાયમાં જોયું કે મથુરાની અંદર આ મંત્રીમંડળમાં એટલા ઘણા બધા લોકો હતા કે જ્યારે એનું રૂપ બદલવું હોય ને ત્યારે રૂપ બદલી શકતા હતા. એવું આપણે મંત્રીઓની મિટિંગમાં પણ આ રીતે જોયું કે આવી રીતના ગમે તે રૂપ ધારણ કરીને ગમે ત્યાં જઈ શકે, આકાશમાં ઉડી શકે, અનેક પ્રકારના રૂપો ધારણ કરી શકે છે. તેથી આ દૈત્ય એક વાસરડાનું રૂપ ધારણ કરીને અહીંયા આ શું કહેવાય નંદ બાવાના બંને દીકરાઓ કોણ કૃષ્ણ અને રામ જ્યાં યમુના નદીના કિનારા ઉપર આ વાસડા સળવતા હતા એ વાસરડાની અંદર આવી વાસરડાનું રૂપ ધારણ કરી અને એની અંદર આ દૈત્ય ભળે જો એમ વેદવ્યાસ લખે છે. અને સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને આ એક ઘટના સમજાવે છે. વત્સાસુર નામનો દૈત્ય આવ્યો. ભગવાને જોયું કે તે બનાવટી વાસરડાનું રૂપ લઈને વાસરડાના ટોળોમાં આવી ગયો એની, કારણ કે આ તો શું કહેવાય નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર રૂપ ધારણ કરીને આવ્યા છે. કઈ વાત કયા ખૂણે થઈ રહી છે, કયા ક્ષણે કોના મનમાં કેવી રીતનો વિચાર આવી રહ્યો છે, આ તો ભગવાન અંતર્યામી છે, બધું જાણતા હતા. તેથી તેણે વિચાર કર્યો કે મથુરામાંથી આવી રીતના કંસે મને મારવા માટે એક વાસરડાનું રૂપ ધારણ કરીને દૈત્યને મોકલો છે. ભલે એ વાસરડાના ટોળામાં ઘરી ગયો પણ હું એનો ઉદ્ધાર કરી દઈશ. આવો ભગવાન અંદર અંદર મનમાં વિચાર કરવા લાગ્યા. ભગવાનને ખબર હતી કે આ મને મારવા માટે આવ્યો છે. વાસરડાનું રૂપ લઈને વાસરડાના ટોળામાં ભરાઈ ગયો છે. આંખોના ઈશારાથી બલરામજીને દેખાડીને તેઓ ધીરે ધીરે તેની પાસે પહોંચી ગયા. બંને ભાઈઓએ ગટપટી લીધું, બરોબર ને, કે જોજો આ એક રાક્ષસ વૃત્તિનો વાસરડો છે અને આપણા વાસરડાની અંદર ઘૂસી ગયો છે એટલે કોઈને ખબર પડે નહીં. વાસરડા જેવો જ વાસરડો એટલે બધાને એમ થાય છે જેમ અહીંયા ગોકુળમાં બધા પશુઓ હતા એવા જ પશુઓ વૃંદાવનની અંદર આ છે. એટલે એને કાંઈ પણ ભગવાને અત્યારે મોટા ભાઈ બલરામને ઈશારો કર્યો કે ભાઈ આ તો દૈત્ય છે અને મથુરામાંથી કંસે મોકલેલો છે, રૂપ વાસરડાનું લીધું છે એટલે બહુ કાળજી કરીને આપણે એની પાસે જવાનું છે. આમ કરીને બંને ભાઈઓ ઈશારાથી આ વાત સમજી ગયા. ત્યારે એટલે કે આંખોના ઈશારાથી બલરામજીને દેખાડીને તેઓ ધીરે ધીરે તેમની પાસે પહોંચી ગયા. ત્યારે એવું લાગતું હતું કે જાણે તે દૈત્યને ઓળખતા જ નથી. એવું દૈત્યને ઓળખતા નથી ને એવું ભગવાન પોતાના ચહેરા ઉપર લેશ માત્ર દેખાવા દીધું નહીં. લેશ માત્ર એના ચહેરા ઉપર આ દૈત્ય છે એવું દેખાવા દીધું નહીં. હૃષ્ટપુષ્ટ વાસરડા ઉપર મુગ્ધ થઈ ગયા. એમ તો સરસ મજાનો વાસરડો છે એટલે ભગવાન કૃષ્ણ તો એના વાહ ઉપર હાથ ફેરવી અને આવી રીતનો એને પ્રેમ કરવા લાગ્યા. ઓલાને તેમ થયું કે હમણાં જ આને હું પૂરો, ભલે કૃષ્ણ મારા ઉપર હાથ ફેરવે છે પણ હું તો એક દૈત્ય છું અને દૈત્યથી આને ખલાસ, આવું અંદર વિચાર કરે છે. ભગવાન વિચાર કરે છે કે હું જાણી ગયો છતાંય પણ મારે આને ખબર પડવા દેવી નથી કે મને મારવાના હેતુથી મારા વાહ ઉપર હાથ ફેરવી રહ્યા. આ બંને આ રાજનીતિ આપને આ બધું સમજાવે છે કે માણસને કોઈ પણ રીતે આવી રીતનું હોય તો ગમે તે અગવડ થઈ હોય ને તો સામેની વ્યક્તિને ખબર પડવી જોઈએ નહીં કે આને કઈ વાત મનમાં ચાલે છે. ધીરે ધીરે તેની પાસે પહોંચી ગયા. ત્યારે એવું લાગતું હતું કે જાણે તે દૈત્યને ઓળખતા નથી અને હૃષ્ટપુષ્ટ વાસરડા ઉપર મુગ્ધ થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ તેને પૂંછડી સાથે પાછલા બે પગોથી પકડીને આકાશમાં ઘુમાવ્યો અને તેના પ્રાણ નીકળી ગયા. જતા કોઠાના ઝાડ પર ફેંકી દીધો. તેનું લાંબુ પહોળું દૈત્ય શરીર કેટલાય કોઠાના વૃક્ષોને પાડતું જમીન ઉપર પડી ગયું. એમ અત્યારે અહીંયા કોણ કહે છે? સુખદેવજી કહે છે કે આવી રીતનું એનું શરીર પડી ગયું, એમ પડી ગયું. આ જોઈને ગોપ બાળકોના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમણે બહુ સારું કહીને પોતાના પ્રિય કનૈયાની પ્રશંસા કરી. દેવતાઓ પણ ખૂબ પ્રસન્ન થઈ અને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. ધીમે ધીમે જેમ ગોકુળની અંદર પરાક્રમ કરતા હતા એવા જ પરાક્રમ વૃંદાવનની અંદર આવીને ધીમે ધીમે એની લીલાઓની શરૂઆત કરી દીધી. એક એકને આવી રીતના
હે રાજા પરીક્ષિત, જે બધા લોકોના એકમાત્ર પાલક તે શ્યામ અને બલરામ હવે વત્સપાલ થઈ પ્રાતઃકાળનું ભોજન સાથે રાખી ગાયો અને વાસડાઓને ચરાવતા એક વનથી બીજા વનમાં ઘૂમા કરતા હતા. એક દિવસ બધા ગોપ બાળકો પોતાના ટોળા વાસડાને પાણી પાવા માટે જળાશય પાસે લઈ ગયા. તેમણે પહેલાં વાસડાને પાણી પાયું અને પછી પોતે પીધું. ગોપ બાળકોએ જોયું કે ત્યાં એક બહુ મોટું પ્રાણી બેઠેલું છે. તે એવું લાગતું હતું કે જાણે ઇન્દ્રના વજ્રથી કપાઈને પર્વતનો ટુકડો પડ્યો હોય એવું એક પ્રાણી આ જળાશયની પાસે આવા ભગવાન શ્રી કૃષ્ણએ જોયું. અને રમતો રમતા રમતા ઘણું વેદવ્યાસ લખે છે કે ભગવાન શ્રી કૃષ્ણને રમતો અતિશય પ્રિય હતી. કોઈ પણ વાસરડા ચરાવવાના હોય કે કંઈ પણ હોય તો એ રમતની અંદર વધારે એનું મન લાગતું હતું. આવી રીતનું એનું મન લાગતું હતું. એમ કે ભગવાન શ્રી કૃષ્ણે તેને પૂંછડી સાથે ભગવાને વિવિધ રૂપે અનેક અવતારો લીધા છે, પરંતુ શ્રી કૃષ્ણ એટલે તો પ્રેમનો સમ્રાટ. કેવો ભગવાને તો અનેક પ્રકારના વિષ્ણુ ભગવાનના અનેક અવતારો આ દેશમાં થયા છે, પણ એમાં અનેક અવતારોમાંનો એક અવતાર એટલે શ્રી કૃષ્ણ. પરંતુ શ્રી કૃષ્ણ એટલે તો પ્રેમનો સમ્રાટ, એટલે એમની અલૌકિક લોકપ્રિયતાનું શબ્દમાં વર્ણન થઈ શકે નહીં. ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં ડગલે ને પગલે એમની શ્રેષ્ઠતાની અનેક પુરાવો આપણે જોવા મળે છે. ભગવાન કૃષ્ણ જીવન દર્શન તો એની અંદર ભગવાન શ્રેષ્ઠ છે એના અનેક પ્રકારના પુરાવો આપણને પણ મળતા રહેલા છે. બાળપણમાં જ એણે અસાધારણ શૌર્ય દેખાડ્યું છે. બાળપણની અંદર શરૂઆતમાં જ એણે આવી રીતનું અસાધારણ શૌર્ય દાખ્યું છે. આપણે કૃષ્ણ લીલાના અનેક અધ્યાયોમાં જોતા રહ્યા છીએ. તેમના પરાક્રમનો જોટો મળી શકે તેમ નથી. માસી પૂતનાને, શકટાસુર, તૃણાવર્ત, 2 વૃક્ષોનો ધ્વંસ અને આજે પણ વાસરડાના રૂપમાં આવેલા રાક્ષસને પણ હણી નાખ્યો છે. એટલું મોટું પરાક્રમ છે એની પાસે. અને હવે એક બીજા આવી રીતના અસુરનો નાશ કરવા માટે ભગવાન અત્યારે અહીંયા સરોવરની પાસે પહોંચી ગયા છે. તળાવમાં સુંદર મજાનું પાણી છે. પાણી બધા વાસરડાઓને પાયું, પોતે પણ પીધું અને જોવે છે તો સામે એક હૃષ્ટપુષ્ટ મોટું કોઈ પક્ષી આવી રીતનું આવીને બેઠું છે. આવું ભગવાને દૂરથી જોયું. બરાબર. આ બધા અસામાન્ય પરાક્રમો હતા, છતાં પોતાના શૌર્ય માટે એમણે કદી પણ ગર્વ કર્યો. નાની ઉંમરમાં આટલા મોટા પરાક્રમો કર્યા, પણ મેં આ કામ કર્યું છે એવું ક્યારેય બોલતા નહીં. એટલે આટલું મોટું પરાક્રમ, આટલું મોટું શૌર્ય, આટલો મોટો યશ અને કીર્તિ બાળપણની અંદર એને મળવા લાગી, પણ મારા લીધે આ બધું થાય છે એવું એના મનમાં ક્યારેય આવતું નથી. પરાક્રમો હતા છતાં પોતાના શૌર્ય માટે તેમણે કદી પણ ગર્વ કર્યો નથી, ગર્વિષ્ઠ બન્યા નથી. શ્રી કૃષ્ણ લોકો કરતાં વિશેષ છે એમ માની કદી લોકોનો અનાદર પણ નથી કર્યો. બરાબર ને? ભગવાન કૃષ્ણ તો બધા કરતાં વિશેષ જ હોય ને, પણ છતાંય એ નાના ગોવાળીઓની સાથે ભળી અને એના જેવા થઈને આ લીલાઓ કરે છે. એટલે કદી કોને અનાદર નથી કર્યો. ઉલટું તેઓ સામાન્ય લોકોમાં જઈને બેસતા હતા અને મળતા હતા. સામાન્ય જે લોકો હોય એનો ક્યારેય એને અનાદર કર્યો નથી. જ્યારે જરૂર પડે તે સામાન્ય લોકોની પાસે બેસી અને આવી રીતની રમતો પણ રમતા હતા. નહીંતર આપણે એમ થાય કે આટલી મોટી અદ્વિતીય જેની અંદર પરાક્રમ છે, જેણે મોટા મહાન આવી રીતના કહી શકાય એવા રાક્ષસોને શું કહેવાય ભૂમિ ઉપર ઢાળી દીધા છે, એવા કૃષ્ણને ક્યારેય ગર્વ આવી રીતનો થયો નથી, અભિમાન થયું નથી કે હું આ બધું કરતો રહેલો છું. આટલું પરાક્રમ, આટલી તેજસ્વીતા, દિવ્યતા હોવા છતાં કૃષ્ણ લોકોમાં જઈને બેસતા અને તેની વાતો સાંભળતા અને વાતો સાંભળતા સમરસ થઈ જતા હતા. નાના લોકોની પાસે બેઠે, મોટાની પાસે પણ બેસે, બધાની સાથે સમરસ થઈ અને કૃષ્ણ અત્યારે વૃંદાવનની અંદર આ બધી લીલાઓ કરી રહ્યા છે. પરિણામે આ ગુણને લીધે તેઓ લોકોમાં એકરસ થઈ જતા હતા. આ તેમની નિરાભિમાનતા એ જ એમની અલૌકિક લોકપ્રિયતાનું મુખ્ય કારણ હતું. કારણ કે શ્રી કૃષ્ણ
નાનપણમાં જ આ કરી શક્યા, તેથી તે મહાન અને અદ્વિતીય અસામાન્ય છે. શ્રી કૃષ્ણના બધા પરાક્રમનું મૂળ તેમનું નિરોગીપણું હતું. અત્યારે જે બધા પરાક્રમી કરી રહ્યા છે એનું કારણ શું છે? નિરોગી, એટલે કોઈ પ્રકારનો રોગ એના શરીરમાં દાખલ થતો નહીં. એટલે કૃષ્ણ અત્યાર સુધીમાં જે કાંઈ પરાક્રમો કરી શક્યા તેના મૂળની અંદર તેનું શરીર એકદમ નિરોગી હતું. એમ દ્રઢ મનોબળ હતું અને અશક્ત એટલે કે સશક્ત શરીર અને તેમનો નિડર સ્વભાવ હતો. આ 4 ગુણોને લીધે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આટલા મોટા મહાન કાર્યો કરી શક્યા છે. બાળપણની અંદરથી જ એણે પોતાના પરાક્રમની શરૂઆત કરી દીધી, પોતાના શૌર્યની શરૂઆત કરી દીધી. પોતે નિડર હતા, કોઈ દી કોઈનાથી ડરતા નહીં. એટલું જ નહીં, પણ સુંદર શરીર, સ્વસ્થ શરીર, કોઈ પ્રકારના રોગને અંદર દાખલ થવા દીધો નથી. એમ કે તેમજ એનું દ્રઢ મનોબળ હતું. કેવું? મન હંમેશા માણસનું જો દ્રઢ મનોબળ હોય ને તો સામે ગમે તેટલી વ્યક્તિ જો કદાચ મારવા માટે એને આવે ને તો દ્રઢ મનોબળ હોય તો એકલો માણસ પણ 7 જણાને ઢાળી દે. આ કૃષ્ણ ભગવાન પોતાના ચરિત્રમાંથી આપને આ 4 ગુણો એના જીવનમાં હતા એ આપને સમજાવે છે. એક તો દ્રઢ મનોબળ હતું, નિરોગી શરીર હતું, નિડર હતા, બરોબર ને, અને સશક્ત એકદમ હૃષ્ટપુષ્ટ એનું સુંદર મજાનું શરીર હતું. આ 4 કારણોને લીધે એણે નાનપણની અંદર મોટા મોટા કામો કર્યા છે. ભગવાનના ચરિત્રમાંથી આ બધી વાતો આપણે લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે શરીર વિકાસ માટે તે રમત રમતા હતા. નિરોગી અને સુંદર શરીરનો બાંધો હોય તો જ આ બધું થઈ શકે ને શોભે, નહીતર શોભે નહીં. શ્રી કૃષ્ણનું બાળપણ એટલે રમત ગમતનું પર્વ. એમાં રમત ગમતનું એટલું મહત્વ છે તે વેદ વ્યાસે જણાવ્યું છે. જે વખતે ગોકુળની અંદર હતા, બરોબર, રામ અને શ્યામ બંને યમુના નદીને કિનારે રમતા હતા ગોવાળોની સાથે. નાના નાના ગોવાળો નાના નાના ગોપોની સાથે રમતા હતા. બપોરનો સમય થઈ ગયો. રોહિણીને એમ થયું કે સવારમાં નાસ્તો વહેલો કર્યો છે. નાસ્તો કરીને બંને બાળકો રમવા માટે યમુનાના કિનારે ગયા છે. અલગ અલગ ટાઈપની રમતો રમે છે અને રમતની અંદર એટલા મશગુલ થઈ ગયા છે. ઉપર સૂર્ય તપી ગયો છે, બરોબર ને, સવારના વહેલા રમવા માટે આવ્યા છે, પણ અહીંયા નંદ બાવાના આંગણામાં પાછા આવ્યા નથી. તેથી રોહિણી બહાર નીકળી અને થોડેક દૂર જઈ યમુનાના કાંઠા પાસે અને બંને બાળકોને પોકારે છે, એ રામ, એ કૃષ્ણ, તમે આવો. વહેલો સવારે નાસ્તો કરીને ગયા છો, અત્યારે ઘણો સમય વીતી ગયો છે, રમતા રમતા તમને ઘણી બધી ભૂખ લાગી હશે, આવો. આગલા અધ્યાયમાં જોયું ને એક્ઝેક્ટ આ બધી વાતો ભગવાન કૃષ્ણને રમત ખૂબ જ પ્રિય હતી, રમત ખૂબ જ ગમતી હતી. ધૂળથી ખરડાયેલું શરીર હોય, બરોબર, રોહિણી શું કહેવાય અવાજ કરી કરીને થાકી, પણ આ બંને ભાઈઓ એ સાંભળતા હોય એવું એને લાગતું નથી. યશોદા પાસે આવીને રોહિણી કહે છે કે ભાઈ મારો તો અત્યારે ગળું રહી ગયું એટલી મેં રાડો પાડી, પણ આ તમારા બંને આ કૂવરો આવતા તમે જાઓ. અને યશોદા માતા જાય છે અને ધૂળમાં ખરડાયેલું જે શરીર હોય છે, ઘણી પ્રકારની રમતો રમ્યા હોય છે, તેથી આખા શરીરની અંદર કપડાં બધા ધૂળ થઈ ગયા હોય છે. પછી સ્નાન કરાવીને ભોજન કરવા બે. કહેવાનો અર્થ કે જ્યારે જ્યારે આવી રીતના પ્રસંગો થાય છે ત્યારે ભગવાન કૃષ્ણને રમત અતિશય પ્રિય છે. રમત જો માણસ રમે, શક્તિઓનું રમતમાં પુનર્નિર્માણ થઈ જાય છે. એકવાર થાકી ગયા હોય, કંટાળી ગયા હોય અને અડધો પોણો કલાક જો રમત માણસ જો રમે ને તો એ શક્તિ પાછી એને પાછી મળી જાય છે. જીવનમાંથી ઓછી થયેલી શક્તિને ફરી લાવી આપે, રિક્રિએટ કરે, તેનું નામ રમત. માટે રમતથી કંટાળો ન આવવો જોઈએ એમ ભગવાન આપને સમજાવે છે કે હું પણ ખૂબ રમ્યું છું. યમુનાના કાંઠા ઉપર રમત સિવાય મેં બીજો કાંઈ ધંધો કર્યો નથી. ગેડે રમવાનું હોય કે પછી આવી રીતના અનેક પ્રકારની રમતો રમવાની હોય, એ બધી જ રમતો હું રમતો રહેલો છું. એટલે કે રમ્યા પછી ન તો દુઃખ થવું જોઈએ કે ન તો થાક લાગવો જોઈએ. સિનેમામાં થાક લાગે પણ રમતમાં થાક ન લાગે. શરીરને તથા મનને તંદુરસ્ત રાખવા માટે રમત અનિવાર્ય છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણે પોતાના જીવન દ્વારા એક સૂત્ર આપ્યું છે કે ખૂબ રમો અને ખૂબ નિરોગી રહો. રમો ખૂબ અને નિરોગી રહો, એ ભગવાન શ્રી કૃષ્ણનું ભાગવતની અંદર સૂત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ રમ્યા અને શરીરને બળવાન બનાવ્યું. શરીર સ્વસ્થ અને બળવાન હશે તો
તો બધું મળી રહેશે. કૃષ્ણ ભગવાન ખૂબ રમ્યા છે. જીવનમાં જેટલી જરૂર પ્રેમ અને જ્ઞાનની છે તેટલી જરૂર બળની પણ છે. બળ પણ માણસની અંદર હોવું, જેટલી પ્રેમની અને જ્ઞાનની જીવનમાં જેટલી જરૂરિયાત છે એટલા માણસની અંદર બળ પણ હોવું જોઈએ. તો બળ મળે ક્યાંથી ભાઈ? તો કે આવી રીતની રમતો દ્વારા જૂના કાળમાં બધાને આવી રીતનું બળ મળતું હતું. એટલે કે રમત જેટલી જરૂરી છે તેટલું જ્ઞાન અને પ્રેમ પણ જરૂરી છે. શ્રી કૃષ્ણ બળરામે આ ઉપદેશ લીધો, પતાવ્યો અને બાળ ગોપાળોને આપ્યો. હું કૃષ્ણ ભગવાને આ રમતનો જે વિચાર છે ને, બરાબર કહેવાય ને કૃષ્ણા પ્લે ડિવાઇન પ્લે, એટલે ભગવાન આવી રીતે આધ્યાત્મિક રમતો રમતા હતા. એનાથી આવી રીતનું શરીરની અંદર શક્તિ, બરાબર ને? તો આવી આપણી જ્યારે યુવાની હશે ને ત્યારે આપણે પણ રમાઈશું અને આપણે પણ મોટા થયા પછી બાળકોને રમાડ્યા હશે. 43 વર્ષ પહેલાંની વાત કરું. કેટલા? 43 વર્ષ થઈ ગયા, એટલે લગભગ 25 વર્ષની મારી ઉંમર હશે. આથી 43 વર્ષ પહેલાં 1980માં નાના બાળકોને ભેગા કરીને સ્કૂલના મેદાનમાં રમત રમાડવા હું જતો હતો. આજે આપને એમ થાય છે કે આ રમત રમીને એ તો ભગવાને હજારો વર્ષ પહેલાં કહી દીધું છે, પણ જ્યારે ભાગવત ખોલી ત્યારે આપણે ખબર પડે કે આપણી યુવાનીમાં આપણે પણ રમાતા અને આપણે બાળકોને પણ રમાડ્યા હતા, બરોબર? તો એમાં સરસ મજાનું એક ગીત ગવડાવતા. 1980ની વાત છે, એટલે 43 વર્ષ પહેલાંની વાત છે. એમાં એક નાના 25-30 બાળકો મારા ગામના હોય, બરાબર, સ્કૂલનું મેદાન હોય તો એની અંદર કલાક બેસીને એને સુંદર મજાની રમતો, વાર્તાઓ આવી રીતનું કરી અને બહુ સરસ મજાનું જીવન જીવવાનો પ્રયત્ન કરતા. આ ભાગવત સાંભળ્યા પછી આ પાછું તાજું ને યાદ આવવા માંડ્યું કે આપણે પણ 25 વર્ષની ઉંમરે આવું કરતા હતા. એમાં એક ગીત અમે બોલાવતા કૃષ્ણ ભગવાન, એ હવે યાદ આવે એવું છે. બોલવાનું છે? અમે નાનકડા દેવ બાલ મંદિરના, થાય પૂજાય અમારી બાલ મંદિરમાં. કૃષ્ણ નાના હતા, દૂધ પીતા હતા, માખણ ખાતા હતા, બેન માખણ ખવડાવે બાલ મંદિરમાં. અમે નાનકડા દેવ બાલ મંદિરમાં, થાય પૂજાય અમારી બાલ મંદિરમાં. કૃષ્ણ નાના હતા, સૌને ગમતા હતા, ખૂબ રમતા હતા, બેન રમતો રમાડે બાલ મંદિરમાં. બેન રમતો રમાડે બાલ મંદિરમાં. અમે નાનકડા દેવ બાલ મંદિરમાં, થાય પૂજાય અમારી બાલ મંદિરમાં. કૃષ્ણ નાના હતા, ખૂબ નીડર હતા. કેવા? કૃષ્ણ નાના હતા, ખૂબ નીડર હતા, નાગ નાથતા હતા, બેન નિર્ભય બનાવે બાલ મંદિરમાં. બેન નિર્ભય બનાવે બાલ મંદિરમાં. અમે નાનકડા દેવ બાલ મંદિરમાં, થાય પૂજાય અમારી બાલ મંદિરમાં. કૃષ્ણ નાના હતા, ખૂબ ભણતા હતા, ગુરુ પ્રેમાળ હતા, બેન સાચું ભણાવે બાલ મંદિરમાં. અમે નાનકડા દેવ બાલ મંદિરના, થાય પૂજાય અમારી બાલ મંદિરમાં. આ નાના પછી શું કહેવાય 25 વર્ષની ઉંમર અને 43 વર્ષ પહેલા આવા બાળકોને ભેગા કરીને અમે આવા ગીત ગવડાવતા. તઈ મળી રહેશે. બાળ લીલા કરતા શ્રી કૃષ્ણ ભગવાન એની બાળ લીલામાં આટલી વાતો આપને સમજાવે છે. બાળ લીલા ખાલી સાંભળવાની નથી, સાંભળ્યા પછી ભગવાને જેમ સુંદર શરીર રાખવાનો પ્રયત્ન કર્યો એમ વૃદ્ધાવસ્થામાં પણ આપણે સુંદર અને સારું સ્વસ્થ શરીર એના માટે થોડો પ્રયત્ન માણસે સવારમાં કરી લેવો. અડધો કલાક થોડા પ્રાણાયામ કરી બેઠા દોડવાનું નથી. હવે બરોબર ને? દોડવા માટે જવાનું નથી, કબડ્ડી રમવા માટે જવાનું નથી, હુતું કરવાનું નથી, પણ શાંતિથી આપણે એક આસન લગાડી અને થોડા નાના પ્રાણાયામો, શ્વાસોશ્વાસના જે પ્રાણાયામો છે તે, અને પેટની થોડીક નાની મોટી જે કસરતો છે
એ અડધો પોણો કલાક રોજ દરેક વૃદ્ધે કરી લેવો જોઈએ. આ જો આપણે કરશું ને તો આપણે બાળ લીલામાં કૃષ્ણ ભગવાને જે ઉપદેશ આપણને આપ્યો છે એને એક સૂત્ર આપ્યું છે કે નિરોગી રહો, કેવા સ્વચ્છ રહો અને શરીરને સુદૃઢ બનાવવાનો પ્રયત્ન કરો. નિરોગી અને સુદૃઢ શરીર હશે તો ગમે તેવા પરાક્રમ કરવામાં તમે થાકશો નહીં. ગમે તેવી અગવડ આવશે તો એની અંદર હિંમતથી તમે સુંદર જો આપણું શરીર હશે, સુદૃઢ શરીર હશે, તો જ આ બધી વાતો આપણી જીવનમાં આવશે. એમ ભગવાન આ બાળ લીલાના આવા સુંદર સુંદર પ્રસંગોની અંદર બહુ આ વાત કરે. સુંદર ને સ્વચ્છ માણસનું હોવું તો ભુક્તિ જોતી હોય તો પણ શરીર સુંદર જોઈએ, મુક્તિ જોતી હોય તો પણ શરીર સુંદર આપણું હોવું જોઈએ. તેમ આપણે ભાગવતકાર કહે છે એટલે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, જે એટલે કે જેમાં દીવા ઉપરની કાચની સીમની મોટો એટલે કે પોટો જેટલો શ્વાસ હોય તેટલો શ્વાસ તેનો પ્રકાશ પડે. તો સીધી સાધી વાત છે. જૂના કાળની આપણી બધી વાતો માનસથી આપણે બધું હલાવતા. માનસનો પોટો જેટલો ચોખ્ખો ઉજ્જવળ એટલો પ્રકાશ એનો વધારે પડે. એટલે કે કાચની સીમની પોટો જેટલો શ્વાસ હોય તેટલો શ્વાસ એનો પ્રકાશ પડે છે. તે જ રીતે દેહરૂપી ઘરને જેટલું તંદુરસ્ત, સુંદર અને વ્યવસ્થિત રાખશું તેટલો આપણા જીવનનો પ્રકાશ બીજા ઉપર પડશે. નહીતર એમ કે આ તો લગર વગર છે, આમાં તો કાંઈ ઠેકાણા નથી. બરોબર? તો લગર વગર આપણું જીવન હોવું જોઈએ. સ્વસ્થ જીવન, ભલે સાદા કપડાં હોય પણ સ્વસ્થ રીતે આપણે જીવન જીવવાનો પ્રયત્ન માણસે કરવો. એ ભગવાન આપણે આ સમજાવે છે. શ્રી કૃષ્ણ બાલ જીવનનું તાત્પર્ય આ છે. કૃષ્ણ શબ્દનો ઉચ્ચાર કરતા જ આપણી આંખની સામે ગાયોના ધણ અને ગોવાળાના છોકરા અને ખેલકૂદ જ આવે. કૃષ્ણનો જ્યારે બાળ કૃષ્ણ જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે આવા જ વિચારો આપણી સામે આવે છે. કાં તો ગાયો આવે, કાં તો ગાયોની સાથે ગાયો ચરાવતા ગોપાળો યાદ આવે, અને કાં તો શું કહેવાય યમુનાના કિનારા ઉપર હાથમાં ગેડી દડો લઈ અને રમતની વાત આવે. કૃષ્ણનો બાલ ચરિત્રનો અભ્યાસ અથવા એનું વાંચન અથવા એના માટે જ્યારે વિચારતા હોય ત્યારે વેદવ્યાસ કહે છે કે દરેક માણસની અંદર 3 વાતો આવે. કાં તો રમતગમત આવે, કાં તો ગાયો ચરાવતા હોય એવી રીતનું થાય, અથવા ગોપાળો સાથે ઠઠ્ઠા મસ્કરી કરતા હોય, આ બધી વાતો આવે છે. તેથી શરીરનું મહત્વ ખૂબ સમજાયું છે. કૃષ્ણ મેડ પ્લે ધ ડિવાઇન. શ્રી કૃષ્ણનું બીજું નામ છે રમત. રમત કે અધિકાર છે. અથવા આપણો બાદશાહ જો આપણે ઉતરીએ અને સામે પત્ની કે તમારા બાદશાહને હું તીડીથી મારી નાખી, પણ રમતમાં બધું આવે કે નહીં. સામે પતિ છે, પતિના બાદશાહને મરાય નહીં હો ભાઈ, તો રમત ખલાસ. સામે પતિ આવી રીતના મારી સામે રમતની વાત છે, રમવા બેઠા છે તો એના બાદશાહને પણ મારે મારવો. હુકમની તીડીથી એના બાદશાહ ઉપર પત્ની એવો જોરથી ઘા કરે છે તો સામેવાળાને થાય છે કે લે મારા બાદશાહને મારી નાખો. હા, પણ અત્યારે રમત છે, ઘેડા જઈને પછી જે કાંઈ મારે તમારી સેવા કરવાની છે એ હું કરીશ, પણ અત્યારે તો રમત છે ભાઈ. એટલે રમતની અંદર આવી રીતની વાતો હોવી જોઈએ. આસક્તિ વગરની રમત. કેવી? આસક્તિ વગરની રમત તે જ સારી રીતે રમી શકે જેનામાં નિષ્ઠા હોય, સત્ય હોય અને શૌર્ય હોય. જે વ્યક્તિ પોતાને ભૂલી જાય છે તે જ સારી રીતે રમી શકે છે. કૃષ્ણ ખૂબ રમતા હતા તેનું વર્ણન ભાગવતકારે સુંદર મજાનું અહીંયા ગોકુળ અને વૃંદાવનની અંદર કરેલું છે કે એને રમત આવે તો બધું ભૂલી જતા. ગમે તેટલો માટે સૂર્યનો પ્રકાશ પડતો હોય, તપી ગયા હોય, ધૂળથી, યમુનાની ધૂળથી ભલેની આવી રીતનું શરીર લોથપોથ થઈ ગયું હોય, પણ રમત આવે એટલે માને પણ જવાબ આપતા. આટલો રમતની અંદર પ્રેમ છે. આવી રમતો રમતા રમતા એકવાર અહીંયા શું કહેવાય પેલા વાસડાના રૂપમાં આવેલા દૈત્યને તો ખલાસ કરી નાખ્યો, પણ વાસડા સરાવવાનું કામ એના હાથમાં હતું. તેથી બીજા દિવસે વાસડા સરાવવા માટે નાના જંગલોમાં જાય છે. યમુનાના કિનારા ઉપર સુંદર મજાનું સ્વચ્છ અને એ રીતનું પવિત્ર પાણી છે. પાણીની અંદર બધા જ વાસરડાઓને આવી તો સારી રીતે પાણી પાય છે. પોતે પણ પાણી પીધું અને દૂરથી જોયું તો એક આવી રીતનું મોટું વિકરાળ કાય પક્ષી ગુમા કરતા હતા. એક દિવસ બધા ગોપ બાળકો પોતાના ટોળા વાસરડાને પાણી પાવા જળાશય પાસે લઈ આવ્યા. તેમણે પહેલા વાસરડાઓને પાણી પાયું અને પછી પોતે પીધું. ગોપ બાળકોએ જોયું કે ત્યાં એક બહુ મોટું પ્રાણી બેઠેલું છે. એવું લાગતું હતું કે જાણે ઇન્દ્રના વ્રજથી કપાઈને કોઈ પર્વતનો ટુકડો પડેલો છે. આવું વિકરાળ કાય મોટું જબરજસ્ત એક પ્રાણી
અહીંયા વાસરડા બધા પ્રાણ નીકળી ગયા અને પછી ઇન્દ્રિયોની જેમ શિથિલ થઈ અને અચેત થઈ ગયા. હે રાજા પરીક્ષિત, શ્રી કૃષ્ણ લોક પિતામાં બ્રહ્મના પણ પિતા છે. તેઓ લીલાથી જ ગોપ બાળક બનેલા છે. જ્યારે તે કૃષ્ણ પર નંદન વનના મોગરા, ચમેલી વગેરે ફૂલોની વૃષ્ટિ કરવા લાગ્યા તથા શંખ નગારા વગાડીને તથા સ્તોત્રો દ્વારા તેમને પ્રસન્ન કરવા લાગ્યા. આ બધું જોઈને બધા જ ગોપ બાળકો આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે બલરામ વગેરે બાળકોએ જોયું કે શ્રી કૃષ્ણ બગલાના મુખમાંથી નીકળીને અમારી પાસે આવી રહ્યો છે, ત્યારે તેમને એવો આનંદ થયો જેમ પ્રાણના સંચારથી ઇન્દ્રિયો સચેત અને આનંદિત થઈ જાય છે. બધા ભગવાનને અલગ અલગ ભેટી પડ્યા. ત્યાર પછી પોતપોતાના વાસરડા સાથે બધા વ્રજમાં આવ્યા અને વ્રજમાં આવીને બધાને ઘરના લોકોને મળી હકીકતની બધી વાતો સમજે કે આવી રીતની બે ઘટનાઓ આવી રીતની બની હતી. એક તો શું કહેવાય, વત્સાસુર એટલે કે વાસરડાનું રૂપ ધારણ કરી અને જે વખતે ભગવાને એને માર્યો, વત્સાસુર એટલે વાસરડાના રૂપમાં આવેલો જે દૈત્ય હતો મથુરામાંથી, એને પણ ખલાસ કરી નાખ્યો. અને બીજો જે બકાસુર, બરાબર, અગાસુર અને બગાસુર, એમાં બગાસુર એટલે શું કહેવાય, દંભ. આ દંભને પણ ખલાસ કરવાનું કામ અહીંયા ભગવાને કરી નાખ્યું. બરાબર. આવી રીતના બંને ઘટનાઓ જ્યારે યમુનાના કિનારા ઉપર આવી રીતની બને છે, બાળકો જે ગોપ બાળકો કૃષ્ણ અને બલરામની સાથે હતા એ તો આનંદમાં આવી ગયા. શા માટે? તો કે એકવાર બક એટલે બગલાના શરીરની અંદર સાંસથી દાખલ થવું અને બહાર નીકળવું એ તો ભયંકર વાત હતી. આમ બધાના એકદમ શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. એવા સમયે અહીંયા ભગવાને બગલાના કંઠની અંદર એવી લીલા કરી તો એને પણ અકળામણ થવા લાગી કે હવે જો હું બહાર નહીં નીકળું તો અસ્યુતમ કેસ્યુતમ મારું પણ થઈ જવાનું છે. તેથી તેણે ઓકી અને કૃષ્ણને બહાર ફેંકી દીધા. બહાર ફેંક્યા એટલે ફરીથી આ બગલો સાંસો વડે અહીં ભગવાન કૃષ્ણને મારવા માટે દોડે છે, પણ ભગવાન બે પગની વચ્ચે રાખી અને બંને સાંસોને એકદમ કરી અને યમપુરી પહોંચાડી દે છે. બધા આનંદમાં આવી ગયા કે ગયેલો કૃષ્ણ પાછો આવવાનો નહોતો અને ભગવાનની કૃપાથી પાછા અહીંયા આવી ગયા છે. તેથી અહીંયા વૃંદાવનમાં આવ્યા બાળકોએ બધાએ ઘેરે જઈને પોતપોતાના મા બાપને વાત કરી કે આજે આવી ઘટના ઘટી છે અને યમુનાના કિનારા ઉપર આવી રીતના ભગવાન કૃષ્ણ બચી ગયા છે. ત્યાં સુધી આપણે જોતા હતા. હવે આગળ હાલીએ. હે રાજા પરીક્ષિત, બકાસુરના વધની ઘટના સાંભળીને બધા ગોપીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. બાળકોએ જે ઘેર આવીને વાત કરી એટલે બધા એના વડીલ વૃદ્ધો હતા એ બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને એવું લાગ્યું કે જાણે લાલજી સાક્ષાત મૃત્યુના મુખમાંથી પાછા આવ્યા હોય. તેઓ બધા બહુ જ ઉત્સાહપૂર્વક પ્રેમ અને આદર સાથે શ્રી કૃષ્ણને નિહાળવા લાગ્યા. તેમના નેત્રોની પ્યાસ વધતી જતી હતી. કોઈ રીતે તેમને તૃપ્તિ થતી નથી. ભગવાનની આવી અનેક પ્રકારની લીલાઓ સાંભળી અને એની અંદર રહેલા જે વૃદ્ધો અથવા યુવાનો હતા એને કૃષ્ણ લીલા સાંભળીને કોઈને તૃપ્તિ થતી નથી. એમ બાળકો જ્યારે વર્ણન કરે છે કે આવી ઘટના બની ત્યારે ઘરના દરેક સભ્યોને આવી રીતનું થવા લાગ્યું. તેઓ પરસ્પર કહેવા લાગ્યા, અરે આ કેટલા આશ્ચર્યની વાત છે. આ બાળકોને કેટલી વાર મૃત્યુના મુખમાં જવું પડ્યું, પરંતુ જેમણે આ બાળકનું અનિષ્ટ કરવા ઈચ્છ્યું તેનું જ અનિષ્ટ થઈ ગયું. બરાબર ને? જેમ આપણે કોઈનું બીજાનું અનિષ્ટ કરીએ અથવા વિચારીએ તો ઘણીવાર આપણું પણ થઈ જતું એનું થાય પહેલાં તો આપણું ઘણીવાર અનિષ્ટ થઈ જાય છે. વેદવ્યાસને શ્રીમદ ભાગવતની અંદર ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર દ્વારા આ વસ્તુ આપને સમજાવે છે કે આવી રીતના કોણ જાણે કોણ આવી રીતના અસુરો ક્યાંથી આવે છે અને કૃષ્ણનું અનિષ્ટ કરવા માટે ગોકુળમાં પણ આવતા હતા. અહીંયા પણ વૃંદાવનની અંદર પણ આવી રીતના આવે છે. તો કૃષ્ણનું અનિષ્ટ જે કરે છે, કૃષ્ણના બારામાં જે ગમે તેવા વિચારો કહે છે એનું પ્રથમ અનિષ્ટ થઈ જાય છે. એવો વિચાર અત્યારે વેદવ્યાસ આપને આ શ્લોકની અંદર સમજાવે છે. એટલે કે તેઓ પરસ્પર કહેવા લાગ્યા, અરે આ કેટલા આશ્ચર્યની વાત છે. આ બાળકને કેટલી વાર મૃત્યુના મુખમાં જવું પડ્યું, પરંતુ જેમણે આ બાળકનું અનિષ્ટ કરવા ઈચ્છ્યું તેનું જ અનિષ્ટ થયું, કારણ કે તેમણે પ્રથમ બીજાનું અનિષ્ટ કર્યું હતું. આવું બધું થવા છતાં પણ એ ભયંકર અસુરો આ બાળકનું કંઈ બગાડી શકતા નથી.
નથી, આવે છે મારી નાખવાની દાનતથી, પરંતુ મરીને જાય છે. આવું બધા ઘરની અંદર બધા વિચાર કરવા કે જ્યારે જ્યારે ગોકુળમાં પણ આવી ઘટના બની, 2 ઘટના વૃંદાવનમાં પણ આવી રીતની બની ગઈ. એ બધા બાળકોએ જે ઘટનાઓ બની હતી એ પોતાના પરિવારમાં કહે છે, ત્યારે પરિવાર આવો વિચાર કરવા લાગ્યો. મારવાના હેતુથી કૃષ્ણને કોણ જાણે કોણ મોકલે છે, પણ કૃષ્ણને મારતા પહેલાં કૃષ્ણ જ એને યમપુરીની અંદર પહોંચાડી દે છે. એટલે કૃષ્ણ પ્રત્યેનો ભાવ, કૃષ્ણ પ્રત્યેનો આદર, કૃષ્ણ પ્રત્યેની જે આત્મીયતા છે એ દરેક અહીંયા શું કહેવાય વ્રજવાસી અથવા અહીંયા જે હતા એને બધાને થવા લાગી. અલકે પર પડીને પતંગિયાની જેમ અલકે ઉલટાના પોતે જ સ્વાહા થઈ જાય છે. સાચું છે, બ્રહ્મવેતા મહાત્માઓના વચન ક્યારેય અસત્ય થતા નથી. જો એ મહાત્મા ગર્ગાચાર્યએ જેટલી વાતો કહી હતી તેટલી અક્ષરશ ધીમે ધીમે સાચી પડતી જાય છે. જે વખતે નામકરણ સંસ્કાર કરવા માટે ગર્ગાચાર્ય આવ્યા હતા, બરાબર ને, અને પછી તો ધીમે ધીમે આ બધી વાત લીકેજ થઈ ગઈ. પણ શરૂઆતમાં અહીંયા ગર્ગાચાર્યએ કીધેલું કે આપણા બંને વચ્ચેની વાત બહાર જાય નહીં, તો હું તમારા બંને બાળકાના નામ સંસ્કાર કરું, નકર મારે કરવા નથી. પણ સંસ્કાર થયા, અને સંસ્કાર થયા પછી નંદજીને જે વાતો અહીંયા ગર્ગાચાર્યએ કીધી હતી એ વાતો ધીમે ધીમે બહાર આવવા લાગી. એટલે બધા લોકોને ખબર પડવા માંડી કે જે વખતે ગૌશાળામાં જે કાંઈ આવી રીતના નામકરણ સંસ્કારથી બધી સંસ્કારો થયા, તો એ વાત અત્યારે અક્ષરશ સાચી પડે છે. મહાપુરુષો છે, મહાત્માઓ છે, એ જે બોલે છે અથવા એ જે કહે છે ને એ બધું સત્ય થતું જાય છે. એમ અત્યારે અહીંયા વૃંદાવનની અંદર માણસો જે યુવાન છે, વૃદ્ધો છે, જે ઘરની અંદર બેઠેલા છે, એ બધા આવી રીતના બાળકોની વાતો સાંભળે અને આવી રીતનો વિચાર કરવા લાગ્યા. એની વાત સાચી જ પડે છે. નંદબાવા વગેરે ગોવાળો આ પ્રમાણે ખૂબ આનંદથી પોતાના શ્યામ અને રામની વાતો કરતા હતા. તેઓ તેમાં એટલા તન્મય રહેતા કે તેમને સંસારની આધિ વ્યાધિ કંઈ ખબર પડતી નથી. એ જ પ્રમાણે શ્યામ અને બલરામ ગોપ બાળકોની સાથે ક્યારેક સંતા કુકડી રમત રમતા હતા. ક્યારે રમતની વાત આવે એટલે કૃષ્ણ તો પહેલો પૂગી જાય, બરાબર. રમવાની વાત આવે એટલે અહીં કહે છે કે અહીંયા વૃંદાવનની અંદર પણ જ્યારે રમતની વાત આવે ત્યારે કૃષ્ણ પણ પહેલાં પહોંચી જતા હતા. એટલે નાના બાળકો જ્યારે આવી રીતના વૃંદાવનની અંદર રમતા હતા, કઈ રમતો રમતા હતા, તો આમાં લખ્યું છે કે સંતા કુકડી, ક્યારેક વાંદરાની જેમ કૂદકા મારવાની રમત પણ રમતા હતા, તો ક્યારેક વિચિત્ર પ્રકારની રમતો રમતા હતા. આ પ્રમાણે બાળલીલાઓથી વ્રજમાં પોતાની કુમારાવસ્થા ધીમે ધીમે વ્યતીત થવા લાગે. ક્યારેક સંતા કુકડી, ક્યારેક આવી રીતની મોટી રમતો, ક્યારેક કૂદકા દોડ, ક્યારેક કોથળા દોડ, અલગ પ્રકારની જે રમતો આવે છે ને એ બધી જ અત્યારે વૃંદાવનની અંદર આ બાળકો રમતા હતા. પણ ધીમે ધીમે કૃષ્ણ મોટા થવા લાગ્યા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા 10મ સ્કંદે પૂર્વાર્ધે વત્સ બક્ક વધો નામો દશોકાધ્યાય. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત વત્સ બલવધ નામનો 11મો અધ્યાય સમાપ્ત થયો. 11મા છે એના શ્લોક છે 59. એ 59 શ્લોકનો આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો. એમાં આખું ટ્રાન્સફર થયું ક્યાંથી, ગોકુળમાંથી વૃંદાવનની અંદર આ બધી વસાહત જે હતી ને એ વિચરતી જાતિ હતી. એને માટે કહેવાય છે કે જીપ્સીસ આર ટ્રુલી ધ ચાઇલ્ડ ઓફ સોઇલ, હી લીવ્સ અર્થ એન્ડ સ્કાય. એટલે કે આ જાતિ કેવી છે તો કે વિચરતી રહેલી જાતિ છે, તે આકાશ અને પૃથ્વીની વચ્ચે રહે છે. ક્યાં? સ્કાય એન્ડ અર્થ એટલે પૃથ્વી, અને સ્કાય એટલે આકાશ. એમ આકાશ અને પૃથ્વીની વચ્ચે વિચરતી રહેલી આ જે જાતિ છે એ જાતિએ ગોકુળમાંથી અહીંયા પોતાનું જે આખું બધું હતું ટ્રાન્સફર કરી અને વૃંદાવનમાં લઈ ગયા છે. એટલે આ ફરતી રહેલી જાતિ છે એનો પણ આપણે વિચાર કર્યો. ગાડાઓ ભરી અને જે કાંઈ ઉપનંદ નામના જે વયોવૃદ્ધ જે માણસ હતા એણે જે કાંઈ વાત કીધી એની સલાહ લઈને એ પ્રમાણે બધા અહીંયા આવી ગયા. અહીંયા આવ્યા પછી 2 ઘટનાઓ ઘટી છે એનો પણ આપણે વિચાર કર્યો. હવે આપણે અધ્યાય 12મો સ્કંદ 10 એમાં અઘાસુરનો વધ.
બે તો અહીં કર્યા કેવા વત્સાસુર, યાદ રાખવાનું છે, વત્સાસુર અને બગાસુર, આ બેનો વધ કર્યો, બરોબર ને. હવે ત્રીજો જે અઘાસુર નામનો જે શું કહેવાય આ રાક્ષસ અથવા અહીંયા મથુરામાંથી કંસે જે મોકલો છે એનો વિસ્તારથી અહીંયા વિચાર કર્યો છે અઘાસુરનો. શ્રી સુખદેવજી ઉવાચ ક્વચિદવનાશાય મનો દત્ત પ્રજાત પ્રાતઃ સમોત્થાય વયસ્વવાન પ્રબોધગૃત્સ વૃક્ષરેણ ચારુણ વિનિર્ગતો વત્સરસુરો હરિ. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, એક દિવસ નંદન શ્યામ સુંદર વનમાં ભોજન કરવાના વિચારથી પ્રાતઃકાળે ઉઠીને શૃંગવાદ્યના મધુર ધ્વનિથી પોતાના સાથી ગોપ બાળકોને જગાડીને વાસડાઓને આગળ કરી તેઓ વ્રજમાંથી ચાલી નીકળ્યા હતા. આવી રીતનું પહેલા શ્લોકની અંદર અત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે એક દિવસ આવી રીતના ભગવાન શ્રી કૃષ્ણ બાળ લીલા અત્યારે ચાલુ છે, એને એકવાર અહીં કહે છે શૃંગાર વાદ્ય મધુર ગાન સાંભળવાની ઈચ્છા થઈ વાસરડાઓને લઈ અને તેના ગોપ બાળકો સાથે વનની અંદર સવારમાં વહેલા બધા વાસડાઓ સાથે ગોપાળો પણ ગયા છે. શ્રી કૃષ્ણની સાથે તેમના પ્રેમી હજારો ગ્વાલ બાળકો સુંદર સિંકો, સડીઓ, શૃંગવાદ્યો અને વાંસળીઓ લઈ પોતપોતાના હજારા વાસળોને આગળ કરીને ખૂબ પ્રસન્નતાથી પોતપોતાના ઘરોમાંથી નીકળી પડ્યા. ભગવાને હાકલ મારી એટલે કે આજે તો આપણે સવારમાં વહેલું જંગલની અંદર આપણે જવાનું છે. બધા જ બાળકો આવી રીતના પોતાના ઘરમાંથી આવી રીતના નીકળી પડ્યા. તેઓ શ્રી કૃષ્ણના અગણિત વાસડાઓ સાથે પોતાના વાસડાઓને ભેગા કરી ચરાવતા બાળ ક્રીડાઓ કરતા ધીમે ધીમે જંગલમાં વિચરી રહ્યા હતા. જોકે બધા જ ગોપ બાળકોએ કાચના, સણોઠીના, મણીઓના તથા સોનાના દાગીના પહેર્યા હતા. તેમ છતાં તેમણે વૃંદાવનના લાલ, પીળા, લીલા ફળોથી, નવી કૂંપળોથી, રંગબેરંગી પુષ્પ ગુચ્છોથી, મોર પીસીથી અને સપ્ત ધાતુઓથી પોતાને શણગારી લીધા હતા. એણે સોનાના ને આવી રીતના રત્નના ઘરેણા તો પહેર્યા જ હતા, પણ વનની અંદર જે કાંઈ જે આવી રીતની કૂંપળોમાંથી ફૂટેલા જે નાના ફૂલ કે જે કાંઈ હોય એનાથી પણ હાર બનાવીને પોતાના શરીરને આવી રીતના શણગાર્યા હતા. કોઈનું સિક્કું ચોરી લેતા તો કોઈ છડી અથવા વાંસળી ચોરી લેતા. જ્યારે તે વસ્તુઓના માલિકને ખબર પડતી ત્યારે તે ચોરીને કોઈ બીજા તરફ તે દૂર ફેંકી દેતો, બીજો ત્રીજાને, ત્રીજો વધારે દૂર ચોથાને પાસે ફેંકી દેતો, પછી હસીને એ વસ્તુ પાછી એને આપી દેતા. જંગલમાં પણ આ લીલાને રમત શરૂ થઈ ગઈ. હજારો બાળકો જ્યારે એકઠા થઈને જંગલમાં જ્યારે રમે ત્યારે એકાદાની વસ્તુ પકડી લે અને એ પોતાની પાસે રાખે. બીજા લોકોને ખબર પડે કે આણે ચોરી છે, એટલે ચોરેલો જેણે હોય છે એ કે ભાઈ હવે આપણે ચોર બનવું નથી, એમ કરીને ફેંકી અને થોડીક દૂર બીજાને આપી જાય, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને. આમ કરતાં ચોરેલી વસ્તુ પાછી જે હોય છે એના હાથમાં આવી જાય છે. આવી સુંદર મજાની એકદમ નિરાળી રમતો રમતા નિર્દોષ, આ રમતો કેવી કહેવાય? નિર્દોષ, જેમાં કોઈ પ્રકારનો દોષ હતો નહીં. આવી નિર્દોષ રમતો રમતા અહીંયા જંગલની અંદર હજારો વાસડાઓ સાથે કૃષ્ણ અને ગોપ બાળો આવી રીતની રમત રમતા હતા. આવી રીતે ફેંકતા હતા, પછી હસીને બધા પાછી આપી દેતા હતા. જ્યારે શ્યામ સુંદર શ્રી કૃષ્ણ વનની શોભા જોવા માટે થોડા આગળ વધી ગયા ત્યારે તેમનો સ્પર્શ કરવા માટે પહેલો હું આ પ્રમાણે આપસમાં હરીફાઈ થવા લાગી. તેમની તરફ દોડી જતા એને તેમનો સ્પર્શ કરીને આનંદ મગ્ન થઈ જતા હતા. કૃષ્ણને સ્પર્શ કરવા માટે ગોપ બાળકોની પણ હરીફાઈ થતી હતી. બધા સમૂહને છોડીને ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે હું થોડોક આગળ જઈ અને મારે જે કાંઈ લીલા કરવાની છે એ લીલાની હું શરૂઆત કરું. ત્યારે અહીંયા ગોપ બાળકો કહે છે એકલો તું ક્યાં જવાનો ભાઈ, અમારે પણ તારી સાથે આવું છે ને તારો સ્પર્શ કરવાનો અને કૃષ્ણને પકડવાની અથવા કૃષ્ણ એકલા છૂટા પડીને જંગલમાં જવાના હતા એની પાછળ એનો સ્પર્શ કરવા માટે પણ હરીફાઈ થતી હતી. એમ કે એવી હરીફાઈ થતી હતી. કોઈ વાંસળી વગાડી રહ્યા છે તો કોઈ શૃંગ વાદ્ય ફેંકી રહ્યા છે.
કોઈ ભમરાઓ સાથે ગુંજરાવ કરતા, કેટલાક કોયલો સાથે ટહુકા કરતા, કેટલાક પક્ષીઓની સાયા સાથે દોડતા, કેટલાક હંસો સાથે ચાલતા, કેટલાક બગલાઓ સાથે બેસતા, કેટલાક મોરો સાથે નૃત્ય કરતા, કેટલાક ઝાડની ડાળીઓ પરથી લટકતા વાંદરાઓના પૂંછડા ખેંચતા. બરાબર ને? આવી અનેક પ્રકારની, બાળકોને તો મજા જ આવે. જંગલમાં પાછા વૃક્ષો હોય, આવી રીતના અનેક પ્રકારના પક્ષીઓ હોય, કોઈ પક્ષીની બોલ બોલે તો આવી રીતના કોઈ વાંદરા હોય તો એની પૂંછડી ખેંચીને એને ખીજવવાનો પણ પ્રયત્ન કરતા હતા. નૃત્ય કરતા હતા, તેમની સાથે ચાળા કરતા હતા. કેટલાક તેમની સાથે વૃક્ષો પર કૂદતા, કેટલાક દેડકાઓ સાથે કૂદતા, કેટલાક નદીના પ્રવાહમાં નહાતા, કેટલાક પાણીમાં પોતાનો પડછાયો જોઈને હસતા, તો કેટલાક પોતાના શબ્દોના પડઘમોથી સારા ખોટા કહી રહ્યા હતા. અનેક પ્રકારના આવી રીતના પક્ષીઓ અને પોતાની જાતને આવી રીતના રમતની અંદર આ બધા જ બાળકોએ ડૂબાડી દીધી. રમત રમત રમત, કારણ કે વાસડા તો જંગલમાં એની માળે ઘાસ ખાતા હતા, એટલે ફ્રી તો હોય જ. તેથી અનેક પ્રકારના પક્ષીઓના અવાજ છે, દેડકાની જેમ હાલવાનું છે, વાંદરાની પૂંછ પકડવાની છે, કોયલનો સ્વર અંદરથી કાઢવાનો છે. આવી રીતના અનેક પ્રકારની આવી રીતના ગોપ બાળકો પણ શ્રી કૃષ્ણ ભગવાનની સાથે લીલા કરી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાની સંતો માટે સ્વયં બ્રહ્મરૂપ, સુખરૂપ અને જે આનંદરૂપ હતા, તે જ દાસ્યભાવ, સેવકભાવ રાખતા દાસજનોને શ્રી કૃષ્ણ પોતાના સ્વામી અને આરાધ્ય દેવ લાગતા હતા. અને માયાને આધીન થઈ રહેલા મનુષ્યને તો તેઓ મનુષ્યના બાળક તરીકે જ લાગતા હતા. આવા આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ સાથે રમનારા ગોપ બાળકો કેટલા પુણ્યાર્થ હશે, એમ વેદ વ્યાસ લખે છે. અને સુખદેવજી મહારાજ અહીંયા બાળકો જંગલની અંદર શું કહેવાય વાસડાઓની સાથે જે ચરાવવા માટે ગયા છે એનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે આ બધા વાસડા સહિત ગોપ બાળકો કેટલા પુણ્યશાળી હશે કે જ્યારે આવા ભગવાન જે નિર્ગુણ નિરાકાર છે, સગુણ સાકાર રૂપ ધારણ કરીને આવ્યા છે, બરાબર ને, તો એની સાથે આ રમતો રમે છે, આવી રીતના એક બીજાની ઠઠ્ઠા મસ્કરી કરે છે. તો આ બધા ગોપાળો કેટલા પુણ્યશાળી અને ભાગ્યશાળી હશે કે આવા એક તત્વ સાથે, બરાબર, ભજ નંદ કુમારમ સર્વ સુખ સારમ તત્વ વિચારમ, બરાબર, પરબ્રહ્મ એટલે કે પરબ્રહ્મ પરમાત્માને તમે તત્વ જાણીને ભજો. એટલે વેદ વ્યાસ જેવા મહાપુરુષ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે આ તત્વની સાથે આ ગોપાળો એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છે કે આ તો અમારો માયલો જ છે, અમારા જેવો છે, અમારા જેવું ખાવું પીવું રહેવું બોલવું ચાલવું રમત કરવી. એટલે એ જેમ બાળકો જેમ આવી રીતના રમે એમ ભગવાનની સાથે આ બધા રમતા રહેલા છે. આ ચરિત્ર જોઈ અને પરીક્ષિત રાજાને અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે પુણ્યના જબરજસ્ત જેણે પ્રયત્ન કર્યો હોય, ગત જન્મની અંદર ખૂબ જ મોટું પુણ્યનું ભાથું જેણે ભેગું કર્યું હોય ને, એવા લોકોને જ આ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ સાથે આનંદ મળવાનો મોકો મળે. આ બધી વાતો અત્યારે વેદ વ્યાસ લખે છે. ગોપ બાળકો કેટલા પુણ્યશાળી હશે, ઘણા જન્મો સુધી સુખ દુઃખ અને પરિશ્રમ વેઠીને તેમણે પોતાની ઇન્દ્રિયો અને અંતઃકરણ વશમાં કરી દીધા છે. તેવા યોગીઓ માટે પણ ભગવાન શ્રી કૃષ્ણ ચરણકમલની રજ સુલભ નથી. મોટા મોટા યોગી હોય, તપસ્વી હોય, એને પણ આવી રીતનું મનોરંજન અથવા આવી રીતનો આનંદ કે ભગવાન પોતે જ આવી રીતના શું કહેવાય નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર રૂપ થઈને આવે, એની સાથે યોગીઓ પણ આવી રીતના રમમાણ થઈ શકતા નથી. આ ગોપાળો કેટલા ભાગ્યશાળી છે, કેટલા પુણ્યશાળી મહાત્માઓ છે કે જેને આવી રીતનું સદભાગ્ય જેને સાંપડ્યું છે. એટલે અહીં સુખદેવજી કહે છે કે યોગીઓ છે, તપસ્વીઓ છે, મહાપુરુષો છે, અથવા જેના માટે આવી રીતના રાફડા ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ધૂળ બાંધી ગઈ છે, રાફડા માથે ચડી ગયા છે, એવા લોકોને પણ આવી રીતનું ભાગ્ય પ્રાપ્ત થતું નથી. એવું જ એના કરતાં વિશેષ ભાગ્ય પ્રાપ્ત અત્યારે ગોપાળ બાળકોને થઈ રહ્યું છે અને પુણ્યતાનું વર્ણન કરે છે. કેટલા ભાગ્યશાળી છે, ભગવાન શ્રી કૃષ્ણ ચરણકમલની રજ સુલભ નથી. તે જ ભગવાન સ્વયં વ્રજવાસી ગોપ બાળકોની આંખો સામે રહીને હંમેશા રમતો રમે છે. તેમના સૌભાગ્યનો મહિમા આથી વિશેષ શું હોઈ શકે. આ નાની મોટી જે અત્યારે જંગલમાં વાસડાઓ સાથે, વાસડાઓ તો એક બાજુ ચરતા રહેલા
છે એને કાંઈ બહુ જરૂર ન હોય, બરાબર. ધરાઈ જાય એટલે પાણી પીને શાંતિથી પાછા 2-3 કલાક કોઈ ઝાડવા ગોતી અને આ બધા વાસળાઓ બેસી જાય છે. પણ એ સમય દરમિયાન આ લોકો શું કરે છે તો વેદ વ્યાસ લખે છે કે આવા ફુરસદના સમયની અંદર ભગવાન કૃષ્ણ જંગલોની અંદર બાળકોની સાથે અનેક પ્રકારની રમતો, અનેક પ્રકારના પક્ષીઓના અવાજો, અનેક પ્રકારની નાની નાની જે દેડકા કૂદની જે રમતો છે અથવા નાની આ બધા ભગવાન કૃષ્ણ અત્યારે અહીંયા ગોપ બાળકો સાથે લીલા કરી રહ્યા છે. આ સૌભાગ્યની વાત છે એમ વેદ વ્યાસ લખે છે. અને સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આ સમયે અઘાસુર નામનો એક મહાદૈત્ય આવી ચડ્યો. આ બધાની રમતો ચાલે છે, કોઈ અલગ અલગ પ્રકારના પક્ષીઓનો અવાજ કાઢે છે. એવા સમયે અહીંયા અઘાસુર નામનો એક દૈત્ય ચડી આવ્યો. તે ગોપ બાળકોની અને શ્રી કૃષ્ણની સુખમય ક્રીડા જોઈ ન શક્યો. આ બાળકો ક્રીડા એટલે રમત, બરાબર ને, કે આ બધી જે રમતો બાળકો જે રમતા હતા એનાથી સહન થઈ નહીં, એટલે કે એનાથી સહન ન થઈ. તેના હૃદયમાં બળતરા થવા લાગી. તે એટલો ભયંકર હતો કે અમૃતપાન કરીને અમર થયેલા દેવતાઓનો પણ તેનાથી પોતાનો જીવ બચાવવા ચિંતિત રહેતા હતા. એ વાતની રાહ જોતા હતા કે કોઈ રીતે આનું મૃત્યુ થાય. અઘાસુર પૂતના અને બકાસુરનો નાનો ભાઈ હતો. કેવો? પૂતના માસી આવ્યા ને, એ પૂતના માસી અને બકાસુરનો નાનો ભાઈ હતો તથા કંસનો મોકલેલો એ દૈત્ય હતો. કારણ કે આપણે એની સભાની અંદર જ્યારે આવી રીતે કે આપણી પાસે તો ઘણા બધા એવા માણસો આપણા મંત્રાલયમાં છે કે અનેક પ્રકારના રૂપ ધારણ કરી શકે છે. એટલે અહીંયા જે છે ને એ અઘાસુર, બરાબર ને, એ રાક્ષસ હતો. પણ અહીંયા અઘાસુર એટલે અજગર એમ, અજગરનું રૂપ જે ધારણ કરીને આવ્યો છે એ તો ખૂબ જ મોટો દૈત્ય છે. એમ વિચારવા લાગ્યો કે આ કૃષ્ણ મારા સગા ભાઈ અને બહેનને મારવાવાળો છે. તેથી આજે હું તેમને ગોપ બાળકો સાથે હું બધાને મારી નાખીશ. મારા જે ભાઈ અને મારી જે બેન છે એને મારવાનું કામ આ બાળકે કર્યું છે. તેથી આ મારું વેર લેવા માટે હું આ બાળકને મારી નાખીશ એવો વિચાર અઘાસુર કરવા લાગ્યો. જ્યારે આ બધા મરીને મારા તે બંને ભાઈ બહેનના મૃત્યુના તર્પણ રૂપી તિલાંજલિ બની જશે. ત્યારે વ્રજવાસી પોતાની મેળે મૂળદા જેવા થઈ જશે. આને હું એકવાર મારી નાખું, મારી બેન અને ભાઈને જેણે માર્યા છે એનો વેર બરોબર આજે લેવા માટે મને મોકો મળી ગયો છે. એટલે આને હું મારીશ ત્યારે બધા મળદા જેવા થઈ જશે. સંતાનો જ પ્રાણીઓના પ્રાણ છે. જ્યારે પ્રાણ જ નહીં રહે ત્યારે શરીર કઈ રીતે રહેશે? એમના મૃત્યુથી વ્રજવાસીઓ આપમેળે બધા મળી જે વ્રજવાસીનું જો ઘરેણું કોઈ હોય ને તો એ ભગવાન કૃષ્ણ છે. વ્રજનું જો શું કહેવાય, કલંગી હોય ને, આપણે જે કલંગી, તો એ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે. આ એનું જે બળ છે, એનું જે પરાક્રમ છે, આ વ્રજવાસીઓની અને આ બધાનું જે છે ને એ બળ કૃષ્ણ છે. અને એકવાર કૃષ્ણને હું મારી નાખીશ ને તો આ બધાનું જે બળ છે ને એ આપોઆપ ઓટોમેટિક ખલાસ થઈ જશે. એમના મૃત્યુથી વ્રજવાસીઓ આપમેળે મળી જશે. આવો નિર્ણય કરીને તે દુષ્ટ દૈત્ય અજગરનું રૂપ લઈને રસ્તામાં સૂઈ ગયો. કેવો? આ ગોપ બાળકો રમતા હતા, વાસરડા શાંતિથી પેટ ભરી અને વૃક્ષોની નીચે આરામ કરી રહ્યા હતા. એવા સમયે અત્યારે અજગરનું રૂપ ધારણ કરી અને આ દૈત્ય રસ્તાની અંદર સૂઈ ગયો એમ વેદ વ્યાસ લખે છે. અજગરનું રૂપ લઈને રસ્તામાં સૂઈ ગયો. તે અજગર શરીર 1 યોજન મોટા લાંબા પર્વત જેવું વિશાળ હતું. જાડું અને બહુ વિચિત્ર હતું. તેની દાનત બધા બાળકોને ગળી જવાની હતી. તેથી તેણે ગુફા જેવડું પોતાનું મોઢું ફાડી રાખ્યું. બાળકોને લાગે કે આ સરસ મજાની ગુફા છે, આપણે જોઈ તો કરી આ ગુફામાં કેવા વૃક્ષો ને બધું છે, સૌંદર્ય કેવું છે, એ સૌંદર્ય જોવા આવશે અને પછી મારું મોઢું હું બંધ કરી દઈશ અને બધા જ અસ્યુતમ કેસ્યુતમ થઈ જાય. મોટા પર્વત જેવું શરીર અને પર્વતના જે મુખની અંદર હોય એ સુંદર મજાનું આવી રીતનું કોતરેલું બરોબર બનાવી દીધું. એટલે કે આવી રીતનું બધા બાળકોને ગળી જઈશ. તેથી તેણે ગુફા જેવડું પોતાનું મોઢું કરી નાખ્યું. તેનો નીચેનો હોઠ જમીનને અને ઉપરનો હોઠ વાદળને અડકતો હતો. તેમાં એટલે કે તેના જડબા ગુફાઓ જેવા હતા.
અને દાઢો પર્વતના શિખર જેવી જણાતી હતી. મોઢામાં ઘોર અંધકાર હતો. જીભ વિશાળ પહોળા માર્ગ જેવી દેખાતી હતી. શ્વાસ તીક્ષ્ણ પવન જેવો હતો અને દ્રષ્ટિ દાવાનળ જેવી હતી. આવું રૂપ ધારણ કરી અને આ દૈત્ય અત્યારે જે બા ગોપાળો જે રમે છે એનાથી થોડેક દૂર આવી રીતનું રૂપ ધારણ કરી અને આ દૈત્ય બેસી ગયો. અઘાસુરનું આવું રૂપ જોઈને બાળકો સમજ્યા કે આપણા વૃંદાવનની કોઈ એક અજાયબી આવી. આપણી અનેક પ્રકારની અજાયબીઓ જંગલની અંદર આવે છે, વૃંદાવનમાં પણ આ અજાયબી આવી એમ ભગવાન વિચાર કરવા લાગે કે આપણે તો અહીં નિર્દોષ રમતો રમી રહ્યા છીએ, બરોબર. કોઈ પક્ષીના અવાજ કાઢે છે, કોઈ દેડકાની જેમ કૂદે છે, કોઈ વાંદરાની પૂંછડીની જેમ આવી ખેંચી અને એની સાથે રમત કરીને કૂદાકૂદ કરે છે. આપણી તો આ નિર્દોષ રમતો છે અને નિર્દોષ રમતો જોઈ અને કોઈ આપણા આવી રીતના વૃંદાવનની અંદર કોઈ અજાયબી વ્યક્તિ આ બધું નિહાળવા માટે આવી હોય એવું ભગવાન કૃષ્ણને અત્યારે લાગે છે કે કોઈ એટલે કે આવી નિહાળવા માટે કોઈ અજાણ વ્યક્તિ આવી છે. તેને જોઈને સર્વ ગોપ કુમારો ભ્રાંતિથી એને વૃંદાવનની સુંદર ગુફા સમજવા લાગ્યા. રમત રમતમાં તેની અજગરના પહોળા મુખ સાથે સરખામણી કરવા લાગ્યા. આ અજગરનું જે મોઢું હોય ને એવું જ મોઢું છે અને આ તો છે વિકરાળ, પણ ગુફા હોય એવું લાગે છે. પર્વતની મોટી ગુફા છે અને ગુફાની અંદર સુંદર મજાના આવી રીતના ઘણા બધા વેણ પણ વહેતા છે અને ઘણી બધી વૃક્ષોની વેલીઓ પણ હશે. એટલે ગોપ બાળકો એના મુખ પાસે આવી અને આવું વિચારવા લાગ્યા છે. જવાનો વિચાર કરે છે પણ થોડીક વાર આપણે એને રાહ જોડાવી, બરોબર ને, કે ભાઈ આજ તમારે જવું નથી, થોડો વિચાર કરીને જાયજો. તમે જે ધારો છો એવી વસ્તુ આ નથી. તમને તો લાગે છે સુંદર મજાનો પર્વત છે અને પર્વતની અંદર ભગવાને આવી રીતની સુંદર મજાની ગુફાઓ બનાવી છે, તો ગુફાની અંદર કઈ કઈ વાતો અથવા કેવી રીતની વેલીઓ અને વૃક્ષો છે એ અમારે જોવું છે. આવો વિચાર કરતા ગોપ બાળકો અત્યારે મુખની પાસે ઊભા છે. ભગવાનને વિચાર થાય છે કે એક દિવસ તો અહીંયા અઘાસુરને રહેવા દેવો જોઈ, બરોબર ને. એક દિવસ ભલે રહેતો, બરોબર ને. એટલે ભગવાન પણ દૂરથી વિચાર કરે છે. ગોપો કહે છે કે આપણે તો આની અંદર જવાનું છે, પણ ભગવાન તો ચિદાનંદ રૂપ શિવોહમ છે. એક દિવસમાં એને કાંઈ જો ભક્તિ કરવી હોય તો ભલે કરી લે. આપણે આવતીકાલે આવશું ત્યારે અઘાસુરના મુખની અંદર આ ગોપબાળો જાય છે કે નથી જતા, જાય છે તો કેવી સ્થિતિ થાય છે અને ગયા પછી કેવી રીતના ભગવાન એનો વધ કરે છે એનો વિચાર આપણે આવતીકાલે. આપણે ક્યાં ઉતાવળ છે, ટાઈમ